નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વર્ષ 2017 વિધાનસભામાં ગુજરાતના જે વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ સારી હતી તે વિસ્તારોમાં વર્ષ 2022માં સ્થિતિ વણસી ગઈ। હાલત એવી થઈ કે ભાજપની સુનામીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા। જો કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતની 26 પૈકી બનાસકાંઠા રૂપ એક બેઠક જીતીને પણ ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહી હતી। ત્યારબાદ હવે કોંગ્રેસ ગુજરાતમાં ફરી પ્રાણ ફૂંકવા માંગે છે। તેથી ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરીને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં કોંગ્રેસની ન્યાયયાત્રા યોજવાની તૈયારી કરી દેવાઈ છે। કોંગ્રેસના પ્રદેશમાં મવડી મંડળે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ આ યાત્રામાં જોડાવા માટે ગુજરાત આવવા માટે આમંત્રણ આપ્યું છે। ત્યારે ગાંધીનગરમાં આવેલા કમલમમાં કેટલાક સમયથી ધમધમાટ ચાલી રહ્યો હતો। બંધ બારણે થતી બેઠકોના દોરમાં ધારાસભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેટર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોને 10 ઓગસ્ટથી એટલે કે આજથી રાજ્યમાં શરૂ કરવામાં આવેલી તિરંગા યાત્રા સફળ બનાવવાના ટાસ્ક અપાઈ રહ્યા હતા। ત્યારે આજથી ગુજરાતના હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરી દેવાયો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના જ નિવાસેથી તિરંગા લહેરાવીને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। આ અભિયાન અંતર્ગત ભાજપ સરકાર ગુજરાતમાં 40થી 50 લાખ ઘરોમાં તિરંગાનું વિતરણ કરશે। લોકોમાં દેશભક્તિની ભાવના જગાવવાની વાત કરીને ભાજપ પણ આગામી ચૂંટણીઓ માટે પોતાની રાજકીય પૃષ્ઠભૂમિ તૈયાર કરી રહ્યું છે અને એક પ્રકારે ડોર ટુ ડોર કેમ્પેઇન કરી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 9મી ઓગસ્ટથી મોરબીથી કોંગ્રેસે ન્યાયયાત્રા શરૂ કરી દીધી છે અને તેના એક જ દિવસ બાદ એટલે કે આજથી શરૂ થયેલી તિરંગા યાત્રાને લઈને રાજકીય વિશેષકો માને છે કે ગુજરાતમાં યોજાઈ રહેલી ભાજપની આ તિરંગા યાત્રા કોંગ્રેસની ન્યાય યાત્રાની સામે રાષ્ટ્રવાદ જગાવવાનો પ્રયાસ કરે છે અને તેના એક જ દિવસ બાદ એટલે કે આજથી શરૂ થયેલી તિરંગા યાત્રાને લઈને રાજકીય વિશેષકો માને છે કે ગુજરાતમાં યોજાઈ રહેલી ભાજપની આ તિરંગા યાત્રા કોંગ્રેસની ન્યાય યાત્રાની સામે રાષ્ટ્રવાદ જગાવવાનો પ્રયાસ છે। કારણ કે એક તરફ ગુજરાત કોંગ્રેસ સામાજિક ન્યાયના મુદ્દાઓને લઈને યાત્રા કરી રહ્યું છે, ત્યારે ભાજપ એના રાષ્ટ્રવાદના મૂળ એજન્ડાને લઈ લોકો સુધી જવાનો પ્રયાસ કરી રહ્યો છે। તિરંગા યાત્રામાં 4 મહાનગરોમાં પરેડ સાથે તિરંગા સેલ્ફી, તિરંગા સ્પર્ધા ઉપરાંત ખાસ આદિવાસી નૃત્યો અને સૌરાષ્ટ્રના ગરબાના ટેબ્લો રાખવાનું સરકારે આયોજન કર્યું છે। તો કોંગ્રેસ આ તિરંગા યાત્રાને ભાજપનો કોંગ્રેસને મળી રહેલા જન સમર્થનનો ડર ગણાવી રહી છે। તો દર્શક મિત્રો, આ તિરંગા યાત્રાને લઈને આપનું શું કહેવું છે? ચોક્કસથી આપની પ્રતિક્રિયા જણાવશો।